શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ મિત્તલ વોઇસમાં। આજના વિડીયોમાં આપણે સાંભળીશું વ્યતિપાત યોગની ઉત્પત્તિ અને વ્યતિપાતનું વ્રત કરવાથી પ્રાપ્ત થતું ફળ અને વ્યતિપાતના યોગમાં શેનું દાન કરવું જોઈએ। પૂર્વકાળમાં પૃથ્વી દેવીએ વ્યતિપાત યોગ તેનું વ્રત વ્યતિપાત યોગ કેમ પૂજાયો? વરાહ ભગવાન પૃથ્વી દેવીના અનેક પ્રશ્નોનો ઉત્તર આપતા એક સમયની વાત છે। ચંદ્ર બૃહસ્પતિની પત્ની તારાનું અપહરણ કરીને લઈ જઈ રહ્યા હતા। તે સમયે મિત્રભાવથી સૂર્યદેવે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, હે ચંદ્ર, તારાને છોડી દે। ચંદ્ર માન્યા નહીં અને ક્રોધભાવથી સૂર્યની સામે જોયું। એ જ વળતા ઉત્તરે સૂર્યએ પણ ચંદ્ર સામે ક્રોધભાવથી ગંભીર નજર કરી। ચંદ્ર અને સૂર્યની સામસામી ક્રોપ દ્રષ્ટિમાંથી એક ગંભીર પુરુષ ઉત્પન્ન થયો। આ પુરુષનું રૂપ ખૂબ જ ગંભીર હતું। તેનું મુખ ખુલ્લું હતું, તેની આંખો પીંગળી હતી, આંખો પર અંધ ખુલી હતી, હોઠ દબાયેલા હતા, તેની ભ્રુકુટી કપિલ અને મુખ વક્ર હતું, દાઢી મૂછ પીંગળા હતા, ભ્રમરો લાંબી હતી, દીર્ઘ જીહ્વાવાળો કરાલ અને કુશોદર હતો। આ પુરુષને 4 મુખ, 8 નેત્ર અને 18 હાથ હતા। આ પુરુષ સૂર્ય અને અગ્નિ જેવો વિકરાળ ભયંકર બિહામણો દેખાતો હતો। જન્મતા વેત આ પુરુષ ત્રિલોકનું ભક્ષણ કરવા દોડ્યો। તરત જ સૂર્ય અને ચંદ્રએ આ પુરુષને ભક્ષણ કરતા અટકાવ્યો। સૂર્યચંદ્રએ કહ્યું, તું અમારી બંનેની કોપ દ્રષ્ટિથી અધિપાતથી ઉત્પન્ન થયો છે, તેથી તારું નામ વ્યતિપાત થશે। આ રીતે વ્યતિપાતનું નામ તેમજ તમામ યોગોના સ્વામી તરીકે પણ ઉપાધિ આવી। ત્યારથી તમામ યોગોમાં વ્યતિપાત યોગ પુણ્યતમ યોગ ગણાય છે। વ્યતિપાત યોગમાં કોઈ પણ શુભ કાર્ય કરવા નહીં। વ્યતિપાત યોગના સમયમાં સ્નાન, દાન આદિ પુણ્ય કર્મ અક્ષય ગણું પ્રાપ્ત થાય છે। જે વ્યક્તિ પોતાના જીવનમાં શુભ ઈચ્છે છે તે વ્યતિપાત યોગમાં અનેક ગણું દાન, સ્નાન અને પુણ્ય કરે છે। તે દિવસે મનુષ્યએ સંપૂર્ણ ઉપવાસ કરવો અને તમામ પ્રકારનું ભોજન, અન્ન ગરીબોને, ભિખારીઓને વગેરેને દાન કરવું। જે વ્યક્તિ આ યોગ સમયમાં દાન પુણ્ય કરતા નથી તેના પર વ્યતિપાતે ક્રોધ કરવો, તેવું સૂર્યચંદ્રનું વચન છે। વર્ષમાં આવતા તમામ વ્યતિપાત તો પુણ્યદાયક છે જ, પરંતુ અધિક માસમાં આવતા વ્યતિપાત યોગનું મહત્વ અનેક ગણું વિશેષ છે। આ અધિક માસમાં વ્યતિપાત યોગ કે વર્ષના તમામ વ્યતિપાત યોગમાં જે ભાવિક સ્નાન, દાન, જપ, હોમ વગેરે પુણ્ય કાર્ય કરે છે તેને સૂર્યચંદ્રના અનુગ્રહથી અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે। વ્યતિપાત યોગમાં તેની વિશેષ પૂજા કરે છે તે વ્યક્તિ સ્વરૂપવાન બને છે। ઉપરાંત સંતાન, આયુષ્ય, ધન, સુખ, સંપત્તિ, કીર્તિ, પુષ્ટિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે। તે વ્યક્તિ સમાજમાં પદ અને પ્રતિષ્ઠા ભોગવે છે। આ રીતે ભાવિક આ યોગમાં જે દાન કરે છે તે દાન વ્યતિપાત જમશે। તેનાથી વ્યતિપાતનો ક્રોધ શાંત થશે અને ભાવિકને અનેક ગણું પુણ્ય પીરસશે। પવિત્ર વ્યતિપાતના દિવસે પ્રથમ પંચગવ્યથી સ્નાન કરવું, ત્યારબાદ મહાનદીમાં સ્નાન કરવું, કંઈ પણ ખાધા વગર ઉપવાસ કરવો, સાકરથી ભરેલા ઘડા ઉપર તાંબાનું પાત્ર ઢાંકવું, તેમાં ઉપર સુવર્ણ કમળમાં 18 હાથવાળી વ્યતિપાતની સુવર્ણ મૂર્તિની સ્થાપના કરવી અને તેને ચંદન, ચોખા, પુષ્પ, અબીલ ગુલાલ, ધૂપ, દીપ, વસ્ત્ર, નૈવેદ્ય, ફળો વગેરેથી વિશેષ પૂજા કરવી। વ્યતિપાતાય તે નમઃ મંત્રના જાપ કરવો। અંતમાં, હે વ્યતિપાત, હે સૂર્યચંદ્ર, આજે મેં જે કાંઈ દાન પુણ્ય કર્મ કર્યું તે સઘળું અનંત થાઓ, એ વાક્ય ઉચ્ચારી પંચરત્ન પુણ્ય અને અક્ષત અંજલિ આપવી, એટલે જીવનમાં તમામ પાપોનો ક્ષય થાય। વ્યતિપાત યોગ પૂર્ણ થયા પછી ગોમયનું પાશન કરી પારણા કરવા। આ રીતે 13 વ્યતિપાતના ઉપવાસ કરવા અને 14મા વ્યતિપાતે ઉત્થાપન કરવું, એટલે વ્રતનું ઉજવણું કરવું। જે ભાવિક શ્રદ્ધાપૂર્વક વ્યતિપાત યોગનું વ્રત કરે છે તે મનુષ્ય જીવનની અનેક મુશ્કેલીમાંથી મુક્તિ પામે છે, સુંદરતા મેળવે છે, પદ અને પ્રતિષ્ઠા મેળવે છે, શરીરના અનેક પ્રકારના રોગોમાંથી મુક્તિ મેળવે છે, અનેક પ્રકારના ભોગ ભોગવે છે।
સૂર્યલોકના ભોગ પૂરા થયા બાદ ફરીથી પૃથ્વી પર જન્મ લઈ રાજા જેવી કીર્તિ પ્રાપ્ત કરે છે અને જે જન્મમાં કીર્તિ, ગુણ, સંતાન, આયુષ્ય, આરોગ્ય, ધન ધાન્યની પ્રાપ્તિ કરી સુખી બને છે. વ્યતિપાતની પ્રથમ 22 ઘડી ઉત્પત્તિ, ત્યારબાદ 21 ઘડી ભ્રમણ અને પછીની 10 ઘડી પતન અને છેલ્લે બાકી રહેલી 7 ઘડી પતિત કહેવાય છે. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.